હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અનધર લેક્ચર. આપણે આગળના જેટલા પણ લેક્ચર છે બધા ભણ્યા છે એમાં ડીએનએ જીનિક દ્રવ્ય અને એના વિશે કેટલીક સામાન્ય માહિતી જે અભ્યાસ કર્યો. હવે આ જે ચેપ્ટર જે તમે ભણી રહ્યા છો એનો સૌથી અગત્યનો અને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક અને સૌથી રસપ્રદ હોય એવો એક બાબત જે છે ભણવાના છે જેનું નામ છે ડીએનએ કુંતલનું પેકેજિંગ ઓફ ડીએનએ હેલિક્સ. કુંતલ શું કહેવાય એના વિશે આપણે ટૂંકમાં જે આગળના લેક્ચરમાં ચર્ચા કરી લીધી છે કે ડીએનએ હોય એમાં એક કુંતલ વાળો ભાગ જે છે એમાં અંદાજિત 10 નાઇટ્રોજન બેઝ પેરની જોડ આવેલી હોય અને આવા પ્રકારના ડીએનએ ને પીડીએનએ કહી શકાય એવું આપણે આગળના લેક્ચરમાં ભણ્યા. હવે ડીએનએ ની લંબાઈ જે છે કેટલી છે અને કોષ કેન્દ્રની અંદર કેવી રીતે સમાય છે એના માટે શબ્દ લીધેલો છે પેકેજિંગ. સૌથી પહેલા શબ્દ આમાં આવે છે પેકેજિંગ, મતલબ ડીએનએ નું પેકિંગ કરવાનું છે. પેકિંગ શું કામ કરવું જરૂરી છે એ બહુ ટૂંકમાં પહેલા સમજાવી દઉં. તો આપણા કોષ જે છે મનુષ્યના કોષની વાત કરીએ તો મનુષ્યના કોષના કોષ કેન્દ્રની સાઈઝ અંદાજિત લેવી છે 1 માઇક્રોમીટર, 10 ની -6 મીટર જે છે એનો મતલબ થશે 10 લાખમો ભાગ. 1 નો 10 લાખમો ભાગ જે છે એટલું કોષ કેન્દ્રનું કદ હોય. આવા કોષ કેન્દ્રની અંદર આપણું ડીએનએ જે છે સમાયેલું છે અને ડીએનએ ની લંબાઈ ગણતરી પ્રમાણે લઈએ તો થાય છે એકીય ડીએનએ 2.2 મીટર લંબાઈ. 1 માઇક્રોમીટર સાઈઝની અંદર 2.5 મીટર અંદાજિત જેટલો ડીએનએ કઈ રીતે સમાતો હોય એને સમાડવા માટે એને ખૂબ જ વ્યવસ્થિત રીતે ચોક્કસ પેટર્નમાં એને પેક કરવો પડે. એ પેકેજિંગ કરવાની પદ્ધતિ જે છે કઈ રીતે છે, આવી જટિલ ક્રિયાવિધિ કઈ રીતે જે છે આપણે કોષ કેન્દ્રની અંદર થાય છે આપણે ભણવાનું છે. એટલે સૌથી પહેલા મેં તમને આંકડા કીધા છે ભણી લઈએ કે કેમ ખબર પડે છે કે મનુષ્યના ડીએનએ ની લંબાઈ કેટલી છે. તો જો સૌથી પહેલા ડીએનએ ની લંબાઈ નામનો ટોપિક આપણે આગળ ભણ્યા તેમાં ઓલરેડી મેં કીધેલું છે કે ડીએનએ ની લંબાઈ માપવી હોય તો કયા કયા પેરામીટર જે છે નો ઉપયોગ થાય. તો આગળ ભણી ગયા આપણે ડીએનએ કુંતલમાં 2 ક્રમિક નાઇટ્રોજન બેઝ જોડ એટલે કે બેઝ પેર વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર હોય છે. આપણે ભણી ગયા કે જે કુંતલ જેવો ભાગ છે એનો મતલબ કે નિસરણી જેવા ભાગના આકારનું ડીએનએ છે એમાં બે દાદરા વચ્ચેનું અંતર એ છે 0.34 નેનોમીટર. હવે ડીએનએ જે છે એમાં ટોટલ આવા નાઇટ્રોજન બેઝની જોડ કેટલી છે આપણને ખ્યાલ છે. મનુષ્ય જે છે એનું ડીએનએ લઈએ તો મનુષ્યના ડીએનએ માં કુલ ન્યુક્લિયોટાઇડની જોડ અથવા તો નાઇટ્રોજન બેઝની જોડ 6.6 ગુણ્યા 10⁹ જેટલી હોય છે. આંકડા યાદ રાખવાના છે. મનુષ્ય જે છે એમાં ડીએનએ માં કુલ નાઇટ્રોજન બેઝની જોડ મતલબ કે જે નિસરણીના દાદરા છે આવા દાદરાની સંખ્યા મનુષ્યમાં 6.6 ગુણ્યા 10⁹ આટલા દાદરા જે છે આવેલા છે. બે દાદરા વચ્ચેનું અંતર આપણને ખબર છે 0.34 નેનોમીટર છે. તો 0.34 નેનોમીટર ને આના વડે ગુણીએ એટલે આપણને ઇનડાયરેક્ટલી ડીએનએ ની લંબાઈ ખબર પડે. એટલે આ માનવ ડીએનએ ની લંબાઈ 2 ક્રમિક નાઇટ્રોજન બેઝ જોડ વચ્ચેનું અંતર ગુણ્યા થશે કુલ નાઇટ્રોજન બેઝ જોડ એટલે કે બેઝ પેરની સંખ્યા. બંને બાબત આગળ જે છે આપણે લીધેલી છે એટલે ખ્યાલ આવી જાય એના પરથી. 2 ક્રમિક નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર થશે 0.34 નેનોમીટર. નેનોમીટર ને મીટરમાં કન્વર્ટ કરો એટલે થશે નેનોમીટર એટલે × 10⁻⁹ ઇન્ટુ થશે કુલ નાઇટ્રોજન બેઝની સંખ્યા 6.6 × 10⁹. હવે સામાન્ય
કેલ્ક્યુલેટ કરશો તમે 0.34 * 6.6 એટલે અંદાજિત આવશે 2.2 મીટર. આ થઈ મનુષ્યના ડીએનએ જે છે એની લંબાઈ. મનુષ્યનું જે એકીય ડીએનએ છે એની લંબાઈ અંદાજિત 2.2 મીટર જેટલી છે. હવે મેઈન પ્રશ્ન જે છે અહીંયા થાય છે કે મનુષ્યમાં માનવ કોષના કોષ કેન્દ્રનું કદ અંદાજે 1 માઇક્રોમીટર 10⁻⁻6 મીટર થી પણ ઓછું હોય છે. આગળ આપણે ભણી ગયા છે કે ડીએનએ જે છે ક્યાં આવેલું હોય તે કોષ કેન્દ્રની અંદર આવેલું હોય. કોષ કેન્દ્રનું કદ છે 1 માઇક્રોમીટર 10⁻6 મીટર જેટલું કોષ કેન્દ્રનું કદ છે. આટલા નાના કોષ કેન્દ્રની અંદર આટલું મોટું ડીએનએ કઈ રીતે સમાઈ શકે? 2.2 મીટર જે છે ડીએનએ ને સમાડવા માટે આપણી પાસે જગ્યા ખૂબ ઓછી છે, તો સ્વાભાવિક છે કે એની ચોક્કસ રીતે એક પેકિંગની વ્યવસ્થા હોવી જોઈએ. અને પેકિંગની વ્યવસ્થા કરવા માટે આ ડીએનએ કુંતલ જે છે એનું પેકેજિંગ આપણે ભણીએ છીએ. હવે બે પ્રકારના કોષો આપણે ભણી ગયા છે, એક છે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. એ બંનેમાં આપણે કઈ રીતની વ્યવસ્થા હોય છે એના વિશે ટૂંકમાં અભ્યાસ કરશું. જેમ કે સૌથી પહેલું હવે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે પ્રોકેરિયોટિક્સ. આદિકોષ કેન્દ્રીય કોષો જે છે એમાં કોષ કેન્દ્ર વિકસિત હોતું નથી. આથી તેના કોષ રસમાં ધન વીજભારિત પ્રોટીન અને ઋણ વીજભારિત ડીએનએ એકબીજા સાથે જોડાઈને ન્યુક્લિયોઇડ ની રચના કરે છે. સૌથી પહેલી બાબત, આદિકોષ કેન્દ્રીય સજીવો છે એમાં કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ નથી હોતું. એટલે ઇનડાયરેક્ટ એનો મતલબ એવો પણ થાય કે કોષ જે છે એમાં ઉદાહરણ તરીકે દાખલા તરીકે લઈએ ઈ કોલાઈ બેક્ટેરિયા. ઈ કોલાઈ બેક્ટેરિયા જે છે એમાં ઉદાહરણ તરીકે આદિકોષ કેન્દ્રીય સજીવને ઉદાહરણ લીધેલું છે. બેક્ટેરિયાની અંદરના ભાગમાં કોષ કેન્દ્ર નથી. કોષ કેન્દ્ર નથી એનો મતલબ કે ડીએનએ ના ભાગને આખા કોષની અંદર ફેલાવવા માટે જગ્યા વધારે છે. મતલબ કે એને બીજા બધા સજીવો જે છે એની સરખામણીમાં એની જગ્યા જે છે ફેલાવવા માટે વધારે મળે છે. તેમ છતાં એનું જે ડીએનએ જે છે જીનોમિક ડીએનએ, એ ડીએનએ કેન્દ્રવાળા ભાગમાં ખાસ પ્રકારના પ્રોટીન સાથે વીંટળાય. ડીએનએ પ્રોટીન સાથે વીંટળાય અને ખાસ પ્રકારની રચનાનું નિર્માણ કરે. એ રચનાનું નામ થશે ન્યુક્લિયોઇડ. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ મેઇન કે આદિકોષ કેન્દ્રીય કોષમાં જીનોમિક ડીએનએ જે મેઇન જનીનદ્રવ્ય વાળું ડીએનએ છે એ કયા સ્વરૂપે આવેલું હોય તેનું નામ થશે ન્યુક્લિયોઇડ. ન્યુક્લિયોઇડના બંધારણમાં શું હોય તો ઋણ વીજભારિત ડીએનએ હોય અને ધન વીજભારિત પ્રોટીન હોય. આપણે આગળ ભણશું કે શું કામ પ્રોટીનનો વીજભાર ધન હોય છે અને ડીએનએ જે છે વીજભાર ઋણ હોય છે અને એના લીધે જે બંને આકર્ષેલા હોય. એટલે બહુ ટૂંકમાં ખાલી કે બેક્ટેરિયા જે છે એની અંદર ડીએનએ કયા સ્વરૂપે આવેલું હોય તો કોષ કેન્દ્રની અંદર આવેલું હોય, પણ આમાં કોષ કેન્દ્ર તો વિકસિત નથી એટલે એ કોષની અંદર ફેલાયેલું હોય. કયા સ્વરૂપે આવેલું હોય તો એક બીજા સાથે જોડાઈને એક પેકિંગ સ્વરૂપે ન્યુક્લિયોઇડ નામની રચના જે છે નિર્માણ થાય. આ થઈ ટૂંકમાં આદિકોષ કેન્દ્રીય અથવા બેક્ટેરિયા જે છે એમાં ડીએનએ ની ગોઠવણ. હવે એના પછી જે મેઇન જટિલ સજીવો છે
એટલે કે સુકોષ કેન્દ્રી સજીવોમાં ડીએનએ નું પેકેજિંગ. જે યુકેરિયોટિક સજીવો છે, સુકોષ કેન્દ્રી સજીવો જે છે એમાં જે જટિલ કક્ષાના છે અને જેમાં કોષ કેન્દ્ર વિકસિત છે, આવા સજીવોમાં ડીએનએ નું પેકિંગ કઈ રીતે થાય છે આગળ પણ આવી ગયું છે કે જે આદિકોષ કેન્દ્રી હોય એના ડીએનએ અંદાજિત જે છે સરખામણીમાં નાના કદના હોય અને આવા પ્રકારના જે સજીવ હોય એમાં ડીએનએ મોટા કદના હોય. એનું પેકિંગ કઈ રીતે થતું હોય છે, આ પેકિંગ કરવા માટે આની સરખામણીમાં એક મુદ્દો તો આપણે ઓલરેડી ભણી ગયા છે કે આદિકોષ કેન્દ્રીમાં ન્યુક્લિયોઇડ સ્વરૂપે ડીએનએ હોય છે, એવી જ રીતે સુકોષ કેન્દ્રીમાં ડીએનએ ન્યુક્લિયોસોમ સ્વરૂપે આવેલું હોય. એટલે ન્યુક્લિયોસોમની રચના આપણે અત્યારે ભણવાની છે. ન્યુક્લિયોસોમ શું છે તો એના પછીનો મુદ્દો સુકોષ કેન્દ્રી સજીવોમાં ઋણ વીજભારિત ડીએનએ એ ધન વીજભારિત પ્રોટીન સાથે જોડાઈને એક ન્યુક્લિયોસોમ નામની રચનાનું નિર્માણ કરે છે. બહુ ટૂંકમાં અત્યારે ખાલી નામ. સુકોષ કેન્દ્રી સજીવોમાં પ્રોટીન અને ડીએનએ જોડાઈને ન્યુક્લિયોસોમ બનાવે છે, જ્યારે આદિકોષ કેન્દ્રીમાં પ્રોટીન અને ડીએનએ જે જોડાઈને ન્યુક્લિયોઇડ બનાવે છે. તફાવતનો મુદ્દો આગળ કીધેલો છે કે આદિકોષ કેન્દ્રીમાં હિસ્ટોન પ્રકારના પ્રોટીન ન હોય, જ્યારે આમાં પ્રોટીનનો પ્રકાર આવશે હિસ્ટોન. અને હિસ્ટોન પ્રોટીન કયા કયા પ્રકારના હોય અને એનો વીજભાર જે છે એ શા માટે ધન વીજભાર હોય છે તે જોઈએ. આમાં બે શબ્દ તમે લીધેલા છે. એક શબ્દ છે ડીએનએ જે ઋણ વીજભારી છે એ શા માટે, અને ધન વીજભારી જે છે શા માટે. એના પછી આગળ ઋણ વીજભારિત ડીએનએ. ડીએનએ ના બંધારણીય ઘટકો આપણે ભણી ગયા. ડીએનએ એક પ્રકારનો પોલીન્યુક્લિયોટાઇડ છે, એટલે કે એના બંધારણમાં ન્યુક્લિયોટાઇડ આવેલું હોય. ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકો ત્રણ છે. એ ત્રણ ઘટકોમાં પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ત્રીજું તો ફોસ્ફેટ. ફોસ્ફેટ સમૂહ જે છે એની હાજરીના આધારે એનો વીજભાર ઋણ જોવા મળે. આ આધાર થશે ફોસ્ફેટ સમૂહના લીધે ઋણ વીજભારિત. પૂછાય તો યાદ રાખવાનું ડીએનએ નો વીજભાર ઋણ શું કામ હોય, તો ડીએનએ જે છે એના બંધારણમાં ફોસ્ફેટ સમૂહ આવેલા હોય અને ફોસ્ફેટ સમૂહ ઋણ વીજભાર ધરાવે છે, એટલે એનો કુલ વીજભાર ઋણ જે છે જોવા મળે. બીજું ધન વીજભારિત હિસ્ટોન પ્રોટીન. આગળ પણ આવી ગયું છે કે સુકોષ કેન્દ્રી સજીવોમાં પ્રોટીન હોય છે હિસ્ટોન પ્રકારના હોય છે, પણ એમાં ધન વીજભારિત જે છે એ પ્રોટીન શું કામ હોય છે. તો સૌથી પહેલા એ મહત્વનું છે કે પ્રોટીનના બંધારણીય ઘટકો કયા કયા હોય. પ્રોટીનના મેઇન બંધારણીય ઘટકો છે એમિનો એસિડ. જે પ્રોટીન બને છે બનાવવા માટે જવાબદાર નાનો નાનો ઘટક છે એમિનો એસિડ. એમિનો એસિડના લેગ્નિન્જર નામના વૈજ્ઞાનિકે આગળના ધોરણમાં તમે ભણી ગયા કદાચ તમને ખ્યાલ હોય તો, કે લેગ્નિન્જરે અલગ અલગ પ્રકારનું વર્ગીકરણ કરેલું હતું કે એમિનો એસિડના ધન વીજભાર હોય, ઋણ વીજભાર હોય, તટસ્થ હોય, ધ્રુવીય અધ્રુવીયના આધારે. એમાંથી પ્રોટીનના કુલ જે 20 એમિનો એસિડ છે બનાવવા માટે છે, કુલ 20 એમિનો એસિડ, 20 એમિનો એસિડ માંથી સુકોષ કેન્દ્રીયનું જે પ્રોટીન છે એ પ્રોટીનમાં બેઝિક એમિનો એસિડની સંખ્યા સૌથી વધારે છે. એટલે કે પ્રોટીનનો બંધારણીય ઘટક એમિનો એસિડના
વીજભારના આધારે સુકોષ કેન્દ્રી સજીવોમાં હિસ્ટોન પ્રોટીન આર્જિનિન અને લાઇસિન નું વધુ પ્રમાણ ધરાવે છે। એટલે અહીંયા જવાબ મળશે સુકામાં પ્રોટીન જે છે એનો ધન વીજભાર હોય। ધન વીજભાર હોવાનું કારણ તો જે સુકોષ કેન્દ્રીમાં પ્રોટીન આવેલું છે હિસ્ટોન પ્રોટીન એના બંધારણીય ઘટકો છે એમિનો એસિડ, પણ બધા એમિનો એસિડમાં સૌથી વધારે જે એમિનો એસિડ હોય છે એનું નામ છે આર્જિનિન અને લાઇસિન। ફરીથી કહું છું ત્રણ પ્રકારના બેઝિક એમિનો એસિડ છે આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન। આ ત્રણેય બેઝિક એમિનો એસિડ છે ને જે બેઝિક એમિનો એસિડ હોય એનો વીજભાર ધન હોય, એટલે ધન વીજભાર વાળા વધુ એમિનો એસિડની માત્રા હોવાને લીધે એનો કુલ વીજભાર ધન જોવા મળે। આ કારણ છે શા માટે પ્રોટીન જે છે ધન વીજભાર ધરાવે, તો એનું કારણ ટૂંકમાં કે આ પ્રોટીનના બંધારણમાં જે એમિનો એસિડ છે એમાં સૌથી વધારે એમિનો એસિડ ધન વીજભાર વાળા છે જેનું નામ છે આર્જિનિન અને લાઇસિન। નીટ માટેના ક્વેશ્ચનમાં પણ પૂછાય સિમ્પલી હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધારે એમિનો એસિડ જે છે કયા પ્રકારના હોય છે, અથવા તો હિસ્ટોનના ધન વીજભાર માટે જવાબદાર પ્રોટીન જે છે એનો જવાબદાર એમિનો એસિડ કયા થશે, એમાં આવશે આર્જિનિન અને લાઇસિન। આર્જિનિન લાઇસિનનું પ્રમાણ સુકોષ કેન્દ્રીમાં વધારે હોય છે। આ થઈ ગયું બંનેના વીજભાર જે છે એનું કારણ। હવે બહુ સિમ્પલ પ્રક્રિયા છે। ઋણ વીજભાર ધરાવતો ડીએનએ હોય, ધન વીજભાર ધરાવતો પ્રોટીન હોય તો સ્વાભાવિક છે કે વિરુદ્ધ વીજભારના લીધે બંને વચ્ચે આકર્ષણ હોય। એ આકર્ષણના લીધે બંને એકબીજા સાથે જોડાય અને જોડાઈને ન્યુક્લિયોસોમની રચનાનું નિર્માણ કરે। એ ન્યુક્લિયોસોમની રચના કઈ રીતે બને એના પછી ન્યુક્લિયોસોમની રચના એટલે સૌથી પહેલા એના બંધારણીય ઘટકો લખાવી દો। સુકોષ કેન્દ્રીમાં ન્યુક્લિયોસોમ શેના દ્વારા નિર્માણ થાય? ન્યુક્લિયોસોમ બનાવવા માટે ડીએનએ પ્લસ હિસ્ટોન ઓક્ટામર બે શબ્દ છે, જો ધ્યાન રાખજો। એક છે ડીએનએ, ડીએનએ તો દોરડા જેવી રચના ધરાવે છે, એની સાથે હિસ્ટોન જે છે એના ટોટલ 8 ઘટકો। ઓક્ટા શબ્દ મતલબ આવશે કે અલગ અલગ પ્રકારના 8 હિસ્ટોન પ્રોટીન જે છે જોડાઈને એક રચના બનાવે છે જેનું નામ છે હિસ્ટોન ઓક્ટામર। હવે હિસ્ટોનના કેટલા પ્રકાર હોય છે ટોટલ એ પ્રકાર ટૂંકમાં સમજાવી દો તો ન્યુક્લિયોસોમ જે છે એના બંધારણમાં હિસ્ટોનના ટોટલ 5 પ્રકાર છે। હિસ્ટોન પ્રોટીન જે છે એના ટોટલ 5 પ્રકાર હોય। પહેલું છે H1, બીજું છે H2A, ત્રીજું છે H2B, ચોથું છે H3, પાંચમું છે H4। સૌથી મેઇન સુકોષ કેન્દ્રીય સજીવોમાં હિસ્ટોન જે છે પ્રોટીનના કુલ 5 પ્રકાર છે। 5 પ્રકાર કયા? H1, H2 ના બે પેટા પ્રકાર H2A, H2B, H3 અને H4। આવા 5 પ્રકારના હિસ્ટોન જે છે એ પ્રોટીન જોવા મળે। હવે આગળ આવ્યું કે હિસ્ટોન ઓક્ટામર મતલબ કે 8 અલગ અલગ હિસ્ટોન પ્રોટીન જે છે જોડાય ત્યારે હિસ્ટોન ઓક્ટામર બને। તો આ ટોટલ 5 જે છે એમાંથી કયા જોડાઈને આ ઓક્ટામર જે છે નું નિર્માણ થતું હોય? તો જુઓ H1 જે છે એને બાદ કરતા H1 એક હિસ્ટોન જે છે એને બાદ કરતા બાકીના બધા જે છે એની સંખ્યા 2 હોય। એટલે કે હિસ્ટોન ઓક્ટામરમાં કયા 8 પ્રોટીન જે છે આવેલા હોય તો હિસ્ટોન ઓક્ટામરમાં H2A ના 2 અણુઓ, H2B ના 2 અણુઓ, H3 ના 2 અણુઓ અને H4 ના આ ચારે ચારની બે સંખ્યા ભેગી થાય એટલે ટોટલ 8 હિસ્ટોન જે છે એના પ્રોટીનનો એક સમૂહ બને જેને કહેવાય હિસ્ટોન ઓક્ટામર। યાદ રાખજો હિસ્ટોન ઓક્ટામરના બંધારણમાં H1 નો સમાવેશ થતો નથી। એ હિસ્ટોનનો પ્રકાર છે પણ ઓક્ટામર
ઓક્ટામરના બંધારણમાં ખાલી કયા કયા પ્રોટીન આવશે? H2A, H2B, H3 અને H4. આ બધાના બે બે પ્રોટીન ભેગા થાય એટલે 8 પ્રોટીન ભેગા મળી અને હિસ્ટોન ઓક્ટામર જે છે એનું નિર્માણ કરે. તો આ હિસ્ટોન ઓક્ટામર કઈ રીતે જોડાય છે એની એક આકૃતિ સિમ્બલ જે છે સમજવાની ટ્રાય કરીએ. ટોટલ 8 પ્રોટીન જે છે આ રીતે જોડાય. થ્રી ડાયમેન્શન જે છે એમાં દર્શાવવા માટે આપણે 8 પ્રોટીન દર્શાવી ના શકીએ. સમજવાનું કઈ રીતે છે તમારે? 4 પ્રોટીન અમે દર્શાવેલા છે. આ 4 પ્રોટીનની પાછળની બાજુ બીજા 4 પ્રોટીન છે. એટલે આ 4 જે છે એની ઉપર બીજા 4 ટોટલ થશે 8. એ 8 કયા કયા? એ 8 જે છે એમાં આ પ્રકાર આવશે. એક થશે H2A, બીજો થશે H2B, ત્રીજો H3 અને H4. આ 4 પ્રકારના હિસ્ટોન પ્રોટીન, આ 4 એની ઉપર બીજા 4, આવી રીતે ટોટલ 8 હિસ્ટોન ભેગા મળે એનાથી નિર્માણ થશે હિસ્ટોન ઓક્ટામર. હવે આ હિસ્ટોન ઓક્ટામરની ફરતે વીટલાયેલું હોય ડીએનએ. આ થશે ડીએનએ. બહુ સાદી ભાષામાં મોતી જે છે પરોવેલી એક માળા હોય તો એમાં એક માળાના જે મોતી જેવો ભાગ જે છે થશે આ પ્રોટીન. એની ફરતે જે તાતણા વીટળાયેલા છે એ તાતણા વાળો ભાગ થશે ડીએનએ. 4 અલગ અલગ જોડમાં આવેલા હિસ્ટોન પ્રોટીન જેમ કે H2A, H2B, H3, H4 એના ટોટલ 8 અણુઓ એની ફરતે વીટળાયેલું એક ડીએનએ. આ જે ડીએનએ જેટલું વીટળાય છે એ ડીએનએ જે છે એની લંબાઈ હોય 200 બેઝ પેર. 200 બેઝ પેર, 200 નાઇટ્રોજન બેઝની જોડ હોય એટલું લાંબુ ડીએનએ આ 4 ઓક્ટામર જે છે એની ફરતે વીટળાય અને આ જે રચનાનું નિર્માણ થાય એ રચનાને કહેવાય એક ન્યુક્લિયોસોમ. હવે આમાં તમને એક પ્રશ્ન થશે કે આ 4 પ્રકારના હિસ્ટોન પ્રોટીન આવી ગયા તો H1 જે છે એનું કામ શું છે? તો H1 નું કામ છે આ જે બંને બાજુની ખાલી રહેતી શૃંખલાઓ જે છે એને જોડી રાખવાનું. મતલબ કે હિસ્ટોન પ્રોટીનમાં જે H1 પ્રોટીન છે એ અહીંયા જોડાયેલું હોય. મતલબ કે હિસ્ટોન ઓક્ટામરનો એ ભાગ નથી. હિસ્ટોન ઓક્ટામરમાં માત્ર આ 4 પ્રકાર આવશે. એની ફરતે વીટળાશે એક ડીએનએ ની શૃંખલા. 4 હિસ્ટોન ઓક્ટામર જે છે એની ફરતે વીટળાયેલું ડીએનએ. ડીએનએ ની લંબાઈ થશે 200 બેઝ પેર અને ઈ જે રચના બને એને કહેવાય ન્યુક્લિયોસોમ. આ બધાને ખુલ્લી બે છેડાઓ જે છે ને જોડી રાખવા માટે વપરાતું એક પ્રોટીન, ઈ પ્રોટીન હોય H1 એટલે એ પણ એક હિસ્ટોનનો જ ભાગ છે. આ રચના જે છે એને ન્યુક્લિયોસોમ તરીકે ઓળખવામાં આવે અને આવી ઘણી બધી રચનાઓ જે છે લાંબી શૃંખલા જોડાય અને એક મોતી જે છે એમાં પરોવેલ જે છે એ માળા જેવી રચનાનું નિર્માણ થશે. બરાબર. આગળ જે છે આના પછી આગળ કઈ રીતના ભાગ વધારે પૂછવામાં પડે છે આવે છે એ આપણે જોઈએ. જો હવે જે ન્યુક્લિયોસોમની રચના આપણે જોઈ એ ન્યુક્લિયોસોમનું બંધારણ મનુષ્યના કોષ કેન્દ્ર જે છે એની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો આવા ન્યુક્લિયોસોમની એક લાંબી શૃંખલા જે છે દેખાય છે. એટલે અનેક ન્યુક્લિયોસોમ એકમો જોડાઈને વિશિષ્ટ મણકા જેવી રચનાઓનું નિર્માણ કરે છે જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ માં જોતા
દોરીમાં પરોવેલા મણકા જેવું દેખાય છે. આપણે જે ન્યુક્લિયોસોમની રચના નિર્માણ કરી આગળ જોયું કે એક ન્યુક્લિયોસોમ કેવું હોય. એ ન્યુક્લિયોસોમ ઘણા બધા એકમો એવી રીતે જોડાયેલા હોય. સાદી ખાલી આકૃતિ જે છે સમજવા માટે દર્શાવવાની ટ્રાય કરું કે આ રીતે સમજવા માટે ખાલી કે જેમાં જે શૃંખલા દર્શાવેલી જે છે ડીએનએ અને ડીએનએ ના અંદરના ભાગમાં આવેલું છે હિસ્ટોન ઓક્ટામર. સમજવા માટે એક આકૃતિ સિમ્બલ દર્શાવેલી છે. આ શું દર્શાવે છે? જો ડીએનએ ની શૃંખલા દોરડા જેવો ભાગ એ પ્રોટીનના ફરતી બાજુએ વીંટળાય, આગળ નીકળે, ફરીથી પ્રોટીન વાળા ભાગે વીંટળાય. એટલે નાના નાના ઘણા બધા આવા ન્યુક્લિયોટાઇડ જે છે ન્યુક્લિયોસોમના એકમો જોડાઈને આવી એક સાંકળ જેવી રચનાનું નિર્માણ કરે. એમાં જે એક એક ભાગ દર્શાવેલા છે એ છે ન્યુક્લિયોસોમ. ઘણા બધા આવા ન્યુક્લિયોસોમ જોડાય એમાં વચ્ચેના ભાગમાં આ થશે ડીએનએ. અંદરના ભાગમાં આવેલું છે હિસ્ટોન ઓક્ટામર. એટલે કે અલગ અલગ પ્રકારના 8 હિસ્ટોન પ્રોટીન. આવી જે લાંબી સાંકળ જેવી રચનાનું નિર્માણ થાય છે. આ સાંકળ જેવી રચના જે છે એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈએ તો બ્રિડ્સોનસ્ટેડ એવું ઇંગ્લિશમાં લખેલું છે ટેક્સ્ટબુકમાં કે દોરીમાં જે છે પરોવેલા મણકા જેવો ભાગ દેખાય છે. ટેક્સ્ટબુકમાં તમારે એક આકૃતિ દર્શાવેલી છે કે આ કઈક રચના જે છે આ રીતની દેખાય છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈએ તો બહુ સૂક્ષ્મ રચના છે. એ રચના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો આવી માળા જેવી રચના દેખાય છે કે આપણા કોષના કોષ કેન્દ્રની અંદર એક આવી દોરી જેવો ભાગ અને એની અંદર વચ્ચે વચ્ચે આવતા કેટલાક મોતી. એ જે મોતી જે છે શું દર્શાવે છે કે એક એક ન્યુક્લિયોસોમ છે અને આવા ન્યુક્લિયોસોમના ઘણા બધા એકમો દ્વારા બનતી રચના. એ બનતી રચનાને નામ આપ્યું ક્રોમેટિન. ક્રોમેટિન એટલે એના પછીનો પોઈન્ટ આવશે મનુષ્યમાં ન્યુક્લિયોસોમના અનેક એકમો ગૂંચળામય રીતે જોડાઈને એક વિશિષ્ટ તંતુમય રચનાનું નિર્માણ કરે છે જેને ક્રોમેટિન કહે છે. જેમ જેમ આ રચના વધુને વધુ ગૂંચળામય થતી જશે એમ એનો આકાર જે છે ધીમે ધીમે બદલાતો જશે. જેમ વધારે ગૂંચળામય થશે એમાં ભાગ વધુને વધુ જે છે એ આગળ જે છે એ નજીક નજીક આવતો જશે. એટલે ક્રોમેટિન વાળો ભાગ જે છે શું છે? આ રીતે જે ગોઠવાયેલા હતા ભાગ, આ ગોઠવાયેલા ભાગ આગળ જતા વધુ ગૂંચળામય થઈ અને આવી રીતના એક તંતુ જેવો ભાગ જે છે એનું નિર્માણ કરે. આ જે તંતુ જેવો ભાગ જે છે એ તંતુ જેવા ભાગને નામ આપ્યું ક્રોમેટિન. શરૂઆતના ભાગમાં જે ભાગ હતો એ તો ખાલી ન્યુક્લિયોસોમ, ન્યુક્લિયોસોમના ઘણા બધા એકમો એટલે ક્રોમેટિન. આ ક્રોમેટિન વાળો ભાગ જે છે એનાથી વધારે ગૂંચળામય ભાગ બને એટલે કે એમાં આવી સોલેનોઇડ જેવી રચના બનશે. સોલેનોઇડ માંથી સુપર સોલેનોઇડ અને એમાંથી આ રચના જે તમને નામ ખબર છે રચના તે શું થશે? જો સૌથી પહેલા ન્યુક્લિયોસોમ, ઘણા બધા ન્યુક્લિયોસોમ ભેગા થાય એમાંથી બનશે ક્રોમેટિન. ક્રોમેટિન વાળો ભાગ જે છે વધુ
ગૂંચળામય ભાગ બને ક્રોમેટિન તંતુ, જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ રંગસૂત્ર દ્રવ્ય, જે કોષ વિભાજનની આંતરાવસ્થા દરમિયાન એક તાતણા જેવો ભાગ દેખાય. આ રંગસૂત્ર દ્રવ્ય એ કોષ વિભાજનની ભાજનાવસ્થા સમયે એક સ્પષ્ટ જે છે આકારનું નિર્માણ કરે, જેને નામ આપ્યું છે આપણે રંગસૂત્ર એટલે કે ક્રોમોસોમ. અને આવો આકાર આપણે માત્ર કોષ વિભાજન જે છે એની ભાજનાવસ્થા દરમિયાન જોઈ શકીએ. અહીંયા લખું છું ક્રોમેટિન તંતુ કોષ વિભાજનની આંતરાવસ્થામાં જોવા મળે છે, જ્યારે રંગસૂત્ર કોષ વિભાજનની ભાજનાવસ્થામાં જોવા મળે છે. એટલે જે રંગસૂત્ર જેવો આકાર સ્પષ્ટ થાય માત્ર ક્યારે જોવા મળશે, તો માત્ર ને માત્ર કોષ વિભાજનની ભાજનાવસ્થા સમયે. એટલે આના પરથી તમને ચિત્ર જે છે ક્લિયર થશે મનમાં કે કઈ રીતે ડીએનએ આપણું જે છે એક જટિલ બંધારણ સ્વરૂપે આવા રંગસૂત્ર સ્વરૂપે જે છે વિખરાય છે. એમાં વચ્ચે જે ભાગ આવે છે ટેક્સ્ટબુકમાં વર્ણન નથી કરેલું, અને ખાલી હું નામમાં દર્શાવું છું કે આવા ક્રોમેટિન તંતુઓ જે છે વધુને વધુ ભાગ ગૂંચળામણી બનાવે. એનું નામ છે સોલેનોઇડ. સોલેનોઇડ નો મતલબ ફિઝિક્સનો વર્ડ છે, આવો આવી ગયો છે કે એક ગૂંચળામય ભાગ. સોલેનોઇડ થી વધારે ગૂંચળામય ભાગ જે છે આગળ જતા બનશે સુપર સોલેનોઇડ. સોલેનોઇડ સુપર સોલેનોઇડ જેવી રચના વધુને વધુ ગૂંચળામય બનતી જાય અને એમાંથી આગળ જતા આવા ક્રોમેટિન તંતુનું નિર્માણ થાય. આ ક્રોમેટિન તંતુઓ જે છે એક ચોક્કસ પેટર્નમાં ગોઠવાય એટલે એમાંથી બને ક્રોમોસોમ મતલબ કે રંગસૂત્ર. અને મનુષ્યમાં આવા 23 જોડ રંગસૂત્રો છે જે બધા એકબીજા સાથે જોડાયેલા છે. આ બધા રંગસૂત્રોમાંથી અડધો ભાગ રંગસૂત્ર જે છે એનો લઈએ, બરાબર, રંગસૂત્રની જોડ ન ગણીએ તો 2.2 મીટર જેટલો ડીએનએ લાંબો થાય. મનુષ્યના કુલ ડીએનએ લંબાઈ છે 2.2 મીટર. આવી રીતે ગોઠવાયેલી હોય. હવે આ માત્ર સમજવા માટે એક આકૃતિ દર્શાવેલી છે અને આ એક અલગ અલગ સ્ટેજ દર્શાવે છે કે આ રીતે એમાંથી રંગસૂત્ર નિર્માણ થાય. હવે આ બધું પેકિંગ કરવા માટે અને બધું વ્યવસ્થિત ગોઠવવા માટે બીજા કેટલાક એક પ્રોટીન જે છે એની પણ જરૂર પડે. એના પછીનો પોઈન્ટ આવશે નોન હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન NHC. ટૂંકું નામ પૂરું નામ બંને યાદ રાખજો. નોન હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન યાદ રાખજો, નામ પરથી ખ્યાલ આવી જાય. હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન એટલે શું? તો હિસ્ટોન પ્રોટીન આ ન્યુક્લિયોસોમનો એક બંધારણીય ઘટક છે જે ન્યુક્લિયોસોમ જે છે એના બંધારણમાં વપરાય છે. પણ નોન હિસ્ટોન એટલે શું? તો કે આ હિસ્ટોન જે છે ઓક્ટામરનો ભાગ નથી, પણ આ બધા ભાગને વધુને વધુ પેક કરવા માટે, એનું પેકિંગ વધારે કરવા માટે બીજા કેટલાક વધારાના પ્રોટીન સેટની પણ જરૂર પડે. આ પેકિંગ કરવા માટે જે વધારાના પ્રોટીનની સેટ જરૂર પડે એ પ્રોટીન સેટને કહેવાય નોન હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન. એટલે એના વિશે ટૂંકમાં લખું છું. ક્રોમેટિન તંતુને વધુ જટિલ રીતે પેકિંગ કરવા માટે વપરાતા અન્ય હિસ્ટોન સિવાયના પ્રોટીનને NHC નોન હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન કહે છે. તો યાદ રાખજો, NHC એ હિસ્ટોનનો ભાગ નથી. આ ભાગ જે છે એને સમજવા માટે ખાલી દર્શાવું કે આ ભાગને વધુને વધુ પેક કરવા માટે, વચ્ચેની બાજુને જોડવા માટે એક બીજા પ્રોટીન સેટ, જે અલગ પ્રકારના પ્રોટીન સેટ જે બધું બાંધી અને એને નજીક નજીક લાવે છે, એવા જે પ્રોટીન જે છે ને કહેવાય નોન હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન. બરાબર. હવે મેઈન ભાગ આવ્યો છે એમાં ક્રોમેટિન તંતુ. ક્રોમેટિન તંતુ વાળા ભાગ જે છે એની અંદર જોશો તો પાછા ફરીથી મેઈન બે ભાગ દેખાય છે. મનુષ્યના
રંગસૂત્ર જે છે અથવા તો ક્રોમેટિન તંતુ જે છે એમાં જોવામાં આવે તો એમાં બે ભાગ દેખાય છે. એક છે આછો શિથિલ ગોઠવણી ધરાવતો ભાગ, બીજો છે ઘેરો ગાઢ ગોઠવણી ધરાવતો ભાગ. આ જે ક્રોમેટિન તંતુ જે છે એની ગોઠવણીના આધારે એમાં અમુક ભાગ જે છે એ બહુ છૂટો છૂટો ગોઠવાયેલો છે, વધારે નજીક નથી. એમાં વચ્ચે થોડી જગ્યા છે. આવા શિથિલ અને આછા દેખાતા ભાગ જે છે અભિરંજનના આધારે એને જો રંગીન કરવામાં આવે, અમુક ભાગ જે છે બધું આછો દેખાય છે. જે ભાગ આછો અને શિથિલ દેખાય છે ઈ ભાગનું નામ છે યુક્રોમેટિન. નામ યાદ રાખજો, નીટ માટે ખૂબ અગત્યનું. ક્રોમેટિનનો કયો ભાગ યુક્રોમેટિન તરીકે ઓળખાય? તો યુક્રોમેટિન મતલબ કે ક્રોમેટિનમાં એવો દેખાતો ભાગ જે આછો હોય અને શિથિલ હોય, બધું નજીક ગોઠવાયેલો નથી, એની ગોઠવણી થોડી છૂટી છે, એવા ભાગને કહેવાય યુક્રોમેટિન. જ્યારે એનાથી બીજો વિરુદ્ધ ભાગ જે ઘેરો છે અને ખૂબ જ નજીક ગોઠવાયેલો છે એનું નામ છે હિટ્રોક્રોમેટિન. યુક્રોમેટિન, હિટ્રોક્રોમેટિન બંને જે છે એમાં તફાવત શું છે? તો કાર્યના આધારે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે એના આધારે બહુ ટૂંકમાં કે યુક્રોમેટિન જે છે એ રંગસૂત્રનો સક્રિય ભાગ છે, જ્યારે આ કાર્યની દ્રષ્ટિએ નિષ્ક્રિય ભાગ છે. સક્રિય ભાગ અને નિષ્ક્રિય ભાગનો મતલબ શું થશે? તો જે ભાગમાં આગળ આપણે ટૂંકમાં એવું કીધું હતું કે ડીએનએ જે છે એનું કામ છે માહિતીને સંગ્રહ કરવાનું, ડેટાબેઝ સંગ્રહ કરવાનું, ડેટાબેઝને આગળની પેઢીમાં આપવાનું. એ જે ભાગમાં ડેટાબેઝ સંગ્રહ કરે છે એ ભાગ છે યુક્રોમેટિન. યુક્રોમેટિન વાળા ભાગમાંથી વારસામાં આગળ લક્ષણો આપશે, એમાંથી આરએનએ બનાવશે, એમાંથી પ્રોટીન બનાવશે. જે ભાગ પ્રત્યાંકન માટે જરૂરી છે એ ભાગ છે યુક્રોમેટિન. જેનું પ્રત્યાંકન થતું નથી, મતલબ જેમાંથી પ્રોટીન નથી બનવાના, એ ભાગ છે હિટ્રોક્રોમેટિન. એટલે બહુ ટૂંકમાં દર્શાવું છું અહીંયા કે સક્રિય ભાગ મતલબ જે ભાગમાંથી પ્રત્યાંકન થાય છે, આમાં પ્રત્યાંકન થતું નથી. પ્રત્યાંકનનો મતલબ થશે ડીએનએ માંથી આરએનએ બનાવવાની પ્રક્રિયા, મેસેન્જર આરએનએ, જે આપણે આગળ ભણવાના છીએ કે ડીએનએ પોતાની માહિતી આગળ આરએનએ માં કઈ રીતે આપે. જે માહિતી આપવા માટેનો જરૂરી ભાગ છે એ છે યુક્રોમેટિન. જે માહિતી આપતો નથી એના બીજા કાર્ય છે, નિયંત્રક તરીકે કાર્ય કરે છે, એ ભાગ છે હિટ્રોક્રોમેટિન. બરાબર? એટલે બહુ ટૂંકમાં ફરીથી પાછું લઈ લઈએ, બહુ સારી ભાષામાં. સૌથી પહેલા હોય ડીએનએ, કાકડા જેવો ભાગ. પ્રોટીન જે છે એમાં પ્રોટીનમાં આવશે હિસ્ટોન ઓક્ટામર, એની સાથે જોડાય એટલે બનશે ન્યુક્લિયોસોમ. ન્યુક્લિયોસોમ વધુ નજીક આવશે એટલે એમાંથી બનશે તંતુ જેવો ભાગ ક્રોમેટિન. ક્રોમેટિન વાળો ભાગ હજી વધુ આગળ ગૂંચળામય બને, મતલબ સોલેનોઇડ બનાવે, સુપર સોલેનોઇડ બનાવે. આ બધા ભાગ જે છે એનાથી બનશે તાતણા જેવો ભાગ. તંતુ વાળો ભાગ જે આંતરાવસ્થા દરમિયાન આપણે જોઈ શકીએ છીએ. આ તંતુ જે છે વધુ ગૂંચળામય ભાગ જે છે જોડાય અને ચોક્કસ પેટર્ન બનાવે. એ પેટર્ન જે છે ને કહીએ છીએ આપણે રંગસૂત્ર. અને આ રંગસૂત્ર જે છે એની મનુષ્યમાં ટોટલ 23 જોડ આવેલી છે. આ તંતુમાં પાછા ફરીથી બે ભાગ આવે છે. એક જે આછો ભાગ દેખાય છે એ ભાગ છે યુક્રોમેટિન એટલે કે સક્રિય ભાગ. જે ઘટ ભાગ છે, ગાઢ રીતે જોડાયેલો છે, એ ભાગ છે હિટ્રોક્રોમેટિન, જે પ્રત્યાંકન માટે જવાબદાર નથી. અને આ ઉપરાંત હિસ્ટોન સિવાયના કેટલાક એવા પ્રોટીન કે જે માત્ર અલગ પ્રોટીન છે, સેટ એવા પ્રોટીન કે જે માત્ર એનું પેકિંગ કરવામાં વપરાય છે, એ છે નોન હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન. બરાબર? એટલે આ થઈ ગયું ડીએનએ જે છે એની પેકિંગ કરવા માટેનું મટીરીયલ. આનાથી તમને ખ્યાલ આવશે કે આટલું નાનું ડીએનએ જે છે, સોરી આટલું મોટું ડીએનએ નાના કોષ કેન્દ્રની અંદર કઈ રીતે ગોઠવાય છે, તેની ચોક્કસ જે છે આવી ગોઠવણી પેકિંગ કરવા માટેની રચના છે, જે એક રંગસૂત્ર સ્વરૂપે ગોઠવાય અને ઓછા ભાગમાં 1 માઇક્રોમીટર વાળા ભાગમાં 2.2 મીટર જેટલું ડીએનએ જે છે એ સમાઈ શકે.